હેલો ભુજરાજી, અરે મને હમાસાર હતા કે તમારા વેવણનું છૂટું કયું છે. હા તો ભોડું અહીંયા અમારે ઘોઘુનું સેટ કરાવો ને. હેલો હેલો, મને લાગે છે આ ઘોઘલો કરમથી જ ભમરાળો પેદા થયો છે. હેલો, એ રોમ રોમ વેડશીબા ધીરો બોલું. અલ્યા પણ ધીરો ચમ બોલે છે, થોડો ઉતવાળો બોલ ને. અરે હું ધીરો બોલું, રાશુંગાનો છોકરો. હા તો ડાયરેક્ટ એમ કે ને, બોલ બોલ. અરે વેડશીબા, મેં ઈ પૂછવા ફોન કર્યો તો કે તમે આ ઘુઘુને ચોથી પેદા કર્યો છે. અલ્યા એને પેદા નથી કર્યો, એને પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કર્યો છે. અરે તમે મારો કહેવાનો મતલબ નથી સમજ્યા વેડશીબા. આણે મારે હારે આજ 100% ચોક ઊંધી હળિયા કરી હિતરી. હેલો, અરે હું એમ કહું છું કે અમારે ઘોઘુન છૂટા છેડા થઈ ગયા છે, એટલે એમ કે મેં આને ઘરમાંથી ગાડી મેલ્યો છે. હા તો રેડી, અને ના ગાડી મેલ્યો હોય ને તો અત્યારે જ ગાડી મેલજો. ચમલિયા મારો છોકરો કોઈ આતંકવાદી બીજો છે? અરે આતંકવાદી ની વાત જવા દો, ઈ છોકરો શું છે ને એનો તમને હું આખો લેખ મેલું, તમે વાંચો. હારું ને, ટપાલ કરાય પરી હું બજારમાં જો એટલે લેતો આવ. અરે ટપાલ ની ચો વહુ છો છો, વોટ્સએપ કરું છું ને તમને. હું તો ભૂલી જ ગયો તો કે આ વોટ્સએપ માં ડફૂક દઈને બધું આવી જાય છે. હારું મેલ, વોટ્સએપ માં હું જોઉં છું. એવા વરી શું કોંડ આયા છે. કલકત્તા માંથી રેઢા રખડતો છોકરા જો તમે ઘરે લાવો છો તો સાવધાન, ઈ તમને રાતે રોમેહડાના શાકમાં સિંગ ભજીયા ખવરાઈ અને હુવાડી અને તમારી બધી મિલકત લઈને જાતા રહેશે. મિલકત હોય તો લઈ જાય ને, વહવાની જરૂર નથી. આને જે રીતે ખબર પડી, ઈ તમારું મર્ડર કરાઈ અને રવિવારીમાં તમને સસ્તા ભાવે વેચી પણ હકે છે. ક્રાઇમ બાયો ડીઝલ ચેનલનું નામે સસ્તું છે. આ છોકરા ઉપર શક તો મને પહેલેથી હતો. જીવતે જીવ વેસે તો ઠીક, મારીને વેસે તો મારી નાખે ને. મારો હારો છોકરા હતો. હલો ભદા, તું મારી વાતો ભળ. મારે હે ને તને એક ખોપારી આલવી હે. આર્યો છે મેડમ હોપારીની વાત કરે છે કે શું? હવે મેડમ હોપારીની વાત નહીં કરતો, માર પપ્પાના મર્ડરની હોપારી આલવી હે. મારા મર્ડરની હોપારી? એ ભાઈ, અરે તું ખાલી ખર્ચો કેટલો થાશે ઈ કે ને મને. શું 25 લાખ રૂપિયા? 25 લાખ? 25 લાખ મને આલે તો હું ખુદ નાટડે ટોપો ખાઈને મરી જઉં. હવે બધા 25 લાખ તો હું ચોહી લાવું, મારી પાસે તો 20 રૂપિયા પડ્યા હે. ખાલી 20 રૂપિયાની મર્ડરની હોપારી? હવે 20 રૂપિયામાં તો બીડીયન ગળી નથી આવતી. અરે બધા મારી વાત હોભળ, તારે હે ને ખાલી નોનચૂક મર્ડર કરવાનું હે, કોઈ મોટું મર્ડર નહીં કરવાનું. આ મર્ડરમાં નાનું મોટું હોય? મારી માની છોગન મને તો આજ જ ખબર પડી હો. અરે બધા તું મારો પલાન હોભળ, તારે હું કરવાનું ખબર હે? માર પપ્પા હુઈ જાય ને એટલે નાક ઉપર સેલો ટેપ બોધી દેવાની, એટલે ટપકી જાય. 20 રૂપિયાની હોપારી, એમાં 5 રૂપિયાની સેલો ટેપ, એટલે વધે રૂપિયા 15. અરે એ વેરસી, તારી જિંદગીમાં તો ધૂળ પડી. આટલી સસ્તી હોપારી? હારું બધા મારી વાત હોભળ, આ કોમ હે ને આજ રાતે જ પૂરું થઈ જવું પડે હો. હારું, ફોન મેલું હું. એ ભાઈ, આજ રાતે જ આલી જીધી હોપારી બટે? ઈ તો મને નથી ભાવતી ને એટલે આલી હે. મને પેલા ખબર પડી હોત ને કે મારી વાયેલી હોપારી આવી પાકશે તો ગદર 2 માં શનિ દેવલ ભેગી પાકિસ્તાન ભેગી ભદ્રાઈ જીધી હોત. પપ્પા, હવે પપ્પા કીધું છે તો તારું ભોડું કાપીને તિહાડ જાતો રહીશ. હવે તાકે છે શું પોસબલાની પેદાશ? અમાર પપ્પા જ એકદમ ચમ આમ કરવા માંડ્યા હે.
ચોકિયાના ગગેણાનું સેટ તો નહીં થઈ ગયું હોય ને? આ કપાતરનું કોક કરવું પડશે, નકા આ મારું કાળા કાઢી નાખશે. શું કરવું? પીરાને ફોન કરું. હાલો પીરા, ક્યાં છે? અલ્યા મારો હારો પાડો ખોવાઈ જા, સરડામ ગોતવા આવ્યો છું. અલ્યા પીરા, તારે ચમ રોજ પાડો ખોવાઈ જાય છે ભૂંડા? ઈ પાડો છે એટલે ખોયણો છે, મોડા હોત તો ના ખોત. અલ્યા પીરા, મસ્તી ના કર, મારે તારું એક સિરિયસ કામ પડ્યું છે ભૂંડા. હારું લે, તારા બાન ગોતીને આવું. શું કેતો તો કે વેરશી? અલ્યા પીરા, હું તને શું કહું, મને તો કોઈ ખબર નથી પડતી. ચાય શેડા અડી જશે કે શું ગગેણાના? હવે આ ઉંમરે ઘણું કોણ મારો બાપ કરાવે? અરે તારો બાપ કરાવે કે ના કરાવે, જો સેટિંગ બીજું શું હોય તો મને કે, તારો ભાઈ પીરો 100% કરાવશે. તારું થયું છે? નથી છું એટલે તો તારું કરાવવાની વાત કરું છું. અલ્યા પણ ભોડા, મારા ઘણાની વાત નથી. હારું તો હું હેડ્યો ઘરે, કેમ કે મારે થઈ ગયો છે પાડો દોવાનો ટાઈમ, અને તારા ગુગલાના લગન તો કોઈ કાળે નથી થવાના. અલ્યા પણ મારી વાત સાંભળ, એના લગ્ન નથી કરવાના. તો એનું ઘણું કરવાનું છે. અલ્યા તું પેલા મારી વાત સાંભળીશ. હવે મોઢામાંથી ફાટે તારો હબળું ને. અલ્યા મારા દુઃખની હું તને શું વાત કહું, મેં મારા ઘુઘુને કલકત્તાના મેળામાંથી લાયો તો. શું વાત કરે છે? અલ્યા એક છોકરો મને લઈ આલ ને. અલ્યા તું મારી પૂરી વાત સાંભળ, હું આને ભજરાવાની વાત કરું છું. જો વેરશી, તું મારો ભાઈ છે એટલે હું તને કહું છું, જીવતા માણસને કોઈ દાડો ભદ્રવાય નહીં. એટલે ઘુઘુ મરી ગયો? ના, ઈ નથી મર્યો, પણ મને મારવા ચેડે પડ્યો છે. શું વાત કરે છે? ખાધે તારા બાપની સોગન? તારા બાપની સોગન, બસ ખોટું બોલતો હોય તો. 20 રૂપિયાની હોપારી આલી મારા મડનની, ખાલી 20 રૂપિયામાં? હવે તું ભાવતાલ મેલ પડતા અને મડન નું વિચાર. શેનું મર્ડર? અલ્યા મારું મર્ડર. અલ્યા પણ તારું મર્ડર હું શું લેવા કરું? તું નહીં, મારું ઘોઘલું કરાઈ નાખશે મારું મર્ડર. અલ્યા પણ એમાં હું શું કરું? નોન ચોક પચુડો આઈડિયા આલીશ. મારે આ ઘોઘલાને એના બાપને હોપવો છે. આયો આઈડિયા મગજમાં? વિચારું છું. હા, આયો આઈડિયા. તું એક કામ કર, તારા છોકરા ઘુઘુને બોલાય અને એના બાપનો સ્કેચ બનાવરાય. આ સ્કેચ એટલે વરે શું? અલ્યા પણ ઓલો પેન્સિલ થી આમ લીટોડા કરી અને મોણાનું ફોડું બનાવે, એને સ્કેચ કહેવાય. હે અલ્યા હું શું કહું, આ શીશ પેન થી બનાવો તો ચાલે? માર્કર હશે તોય ચાલશે. ઈ તો ઠીક છે, પણ બનાવશે કોણ? અલ્યા એક સ્કેચ દોરનારો છે મારા ધ્યાનમાં હો. તો ગાયો ગા ફોન કરીને વાડચેની જોવે છે. Don't you worry. નંબર નીકળી ગયો, બેલેન્સ પતી ગયું છે. લે આમાંથી કરી પ્રો. હલો, અરે પીરો બોલો. હવે આપણે એક જીવતા માણસનું ફોટું દોરવાનું છે. આ લોકેશન મેલું અહીંયા આવી દો. એ પીરા, તું મને એકલો ના મેલતો ભોડા. હવે હું કઈ તારી બાયડી થોડી છું. અલ્યા મને તારી બાયડી મોન પ્રો, પણ આ ઘુઘુ જાય ને તો ઉધી રે મારા ભેગો. હવે તને બાયડી મોનવા કરતો તો નાટડે ઊંધા ભોડે લટચીને મરી જાઉં હારું. આ સ્કેચ વાળો ચાર આવશે? બસ લાધાબાના ડેલે પોચો છે. એને કે હું દુનિયા છોડું એની પેલા આવજે રો બાપા.